નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે માલવી. મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત માટે શૂટિંગમાં 2 બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. મનુ ભાકરનું નામ આ વર્ષે આપવામાં આવનાર મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારની યાદીમાં છે, જેના પછી તે હેડલાઇન્સમાં છે. ભારતની સ્ટાર શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ વખતે મનુ ભાકરે ભારત માટે મેડલનું ખાતું ખોલાવ્યું અને ત્યારબાદ 2 બ્રોન્ઝ મેડલ પણ જીત્યા. આપણે જણાવી દઈએ કે મનુ ભાકર એકમાત્ર ભારતીય ખેલાડી છે જેણે એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીત્યા છે. આ વર્ષે આપવામાં આવેલા મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારની યાદીમાં મનુ ભાકરનું નામ ન હોવાને કારણે વિવાદ પણ ઊભો થયો હતો, જોકે ફાઇનલ લિસ્ટ આવવાનું બાકી હતું. આ બધાની વચ્ચે મનુ ભાકરે આ વિવાદ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો અને તેના ચાહકોને તેણે અપીલ પણ કરી હતી. ત્યારે ભારત સરકારે મનુ ભાકર અને ડી ગુકેશ સહિત 4 ખેલાડીઓને ખેલ રત્ન એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે, જ્યારે 32 ખેલાડીઓને અર્જુન એવોર્ડ મળ્યો છે. આ સાથે જ પેરિસ ઓલિમ્પિકમાં દેશ માટે 2 બ્રોન્ઝ મેડલ જીતનાર શૂટર મનુ ભાકરને ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવશે અને જેની જાહેરાત રમત મંત્રાલયે 2 જાન્યુઆરી કરી છે. 17 જાન્યુઆરી 2025ના રોજ સવારે 11 વાગે રાષ્ટ્રપતિ ભવન ખાતે વિજેતાઓને એવોર્ડ આપવામાં આવશે. રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત તેમને કરશે. ભલામણોને આધારે અને યોગ્ય તપાસ બાદ સરકારે આખરે પુરસ્કારો આપવાનું નક્કી કર્યું છે. તો આવા જ અપડેટેડ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.